વિદ્યાર્થીઓ ચોથી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: બાગ બગીચાની સાર સંભાળ રાખવી જોઈએ તે સમજવું. પદ્ધતિ: બાગ બગીચાની સાર સંભાળ. અમિત અને રાહુલ નામના બે મિત્રો બગીચામાં રમી રહ્યા છે. બગીચામાં આજુબાજુ ઝાડ અને છોડ છે. અમિત પાછળ બાંકડો છે. અમિત અને રાહુલ રમતા હોય છે ત્યારે રાહુલ રમતા રમતા છોડ પર પડી જાય છે. આમ બતાવ્યા પ્રમાણે રાહુલ છોડ પર પડવાથી છોડ દબાઈ જાય છે અને અમિત છોડ પર પડી ગયેલા રાહુલને હાથ વડે ઊભો કરે છે. છોડ પર રાહુલ પડવાથી તે છોડ દબાઈ જાય છે, જેના લીધે રાહુલ દુઃખી થઈને છોડ સામે જોઈ રહે છે. દબાઈ ગયેલા છોડને અમિત હાથ વડે ઊભો કરે છે અને રાહુલ તે છોડને પાણી પાય છે. આમ બગીચો એ આપણી સહિયારી મિલકત છે, તેથી તેની સાર સંભાળ રાખવી જોઈએ. હવે વિદ્યાર્થીઓ, આપણે નિર્ણય કરીશું. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે બાગ બગીચાને નુકસાન કરવું જોઈએ નહીં, તેની જાળવણી કરવી જોઈએ.